બહુ એટલે બહુ ખરાબ છે, એને તમે વાત જ પૂછોમાં. કેમ કે ગાડી રહીને એ તમે ઘાટમાં જોવો તો ભલે અને રોડ ઉપર સીધા હિલા જાવ તો ભલે, ગાડી ટોપમાં પડવાનું નામ જ નથી લેતી. જો આપણે અહીંયા ટમેટા છે, ભીંડો છે, મરચી છે. અને અત્યારે આપણે એકતા હોટલે ઊભા રહ્યા છીએ. ત્યાં બોર્ડરે હરખું મુલાકાત નથી થઈ. શું હે સારું ડાયરો? શું નામ છે? વિરલભાઈ. વિરલભાઈ. ગામ? ગામ તમારી બાજુમાં. ક્યુ પાસ કરીને અત્યારે જોવો રસ્તો, તમે જોવો ડેન્જરમાં ડેન્જર રસ્તો. નવાપુર બોર્ડરે પૂગી ગયા છે. અને આ બોર્ડરે હવે આ ક્યાં ખાડામાં ગાડી નાખવી ને એ કઈ ખબર નથી પડતી. તો રસ્તો બહુ ખરાબ છે. અને આ પાકડું રહ્યું ને એ રોદામાં આડું હવરું થાય છે. એટલે આપણે જો આખું ડોલે છે. ગાડી પલટી ખાઈ ગયેલી છે. જો આપણે ભાવનગરની ગાડી છે. મને ક્યારે ખબર પડી ખબર? ભાવેશભાઈ ભાવેશભાઈ ને ફોન આવ્યો કે ગાડી કે આગળ જ કે યસરના પંપે કે અમે ત્યાં જ બેઠા હતા. હર્ષદભાઈ રહ્યા ને આપણી આટું 1.5 વર્ષથી, કેટલા વર્ષથી 1.5 વર્ષથી ઠેલામાં રાખ્યું છે. આપણને સ્પેશિયલ ગિફ્ટ આપી કે ભાઈ તમે આમાં વિડીયો ઉતારો. રોટલી બને છે, કમેન્ટ કરીને કહીજો કેવી રોટલી બને છે. જમવાનું બધું સેટઅપ થઈ ગયું છે. આપણે રોટલી, આ બાજુ આપણું સલાડ, અને આ બાજુ આપણે લીંબુ કપાય છે, અને આ આપણું સેવ ટમેટાનું શાક, આ બાજુ આપણી ખીચડી, અને આ આપણી ઠંડી છાશ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે નિર્ભય હોટલે વિડીયો પૂરો કરી નાખ્યો હતો આપણે લીમડી પાસ કરીને. અને મિત્રો આપણે મોમાઈ હોટલે રાતે 1 વાગે આવીને અને સૂઈ ગયા હતા વટામણ. અને ત્યાંથી મિત્રો આપણે 6 વાગે નીકળ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે 7 વાગ્યા છે. અને 7 વાગે અત્યારે આપણે પૂગ્યા છીએ બોરસદ. આપણે બોરસદથી ટોલ નાકું આવે ને ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. અને અત્યારે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ અને પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો તમે આગળ જેવું દિશે કે આપણે ગાડીમાં લોડિંગ જે માલ કરેલો રહ્યો એ આપણે 3 ડિલિવરી માલ છે. અને 3 ડિલિવરી આપણે મહારાષ્ટ્રમાં કરવાની છે, અકોલામાં, અને 2 ડિલિવરી રહી આપણે નાગપુરમાં. નાગપુરથી આગળ આપણે બુટીબોરી ગામ છે, ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે અહીંથી નીકળી, કેમ કે આગળ હવે સીધું આપણે બોરસદથી સીધું વાસદથી પછી આપણે મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી જવાનો છે. એટલે હવે આપણે અહીંથી નીકળી. અને મિત્રો આપણે જ્યાં લીમડી વેઠા ને ત્યાર પછી મિત્રો અહીંયા કંઈ વરસાદ છે નહીં, કેમ કે આપણે રાતે રાજકોટથી જ્યારે નીકળ્યા ને કાલ બપોરે ત્યાં વરસાદ ફૂલ હતો. બાકી આપણે લીમડી વટી ગયા ને ત્યાર પછી મિત્રો આપણે એટલો બધો વરસાદ છે નહીં. અને અત્યારે અહીંયા વાસદમાં આપણે આવ્યા છે ને, બોરસદ ને વાસદ, ત્યાં હોતર નથી, તારાપુરમાં કે ક્યાંય વરસાદ નથી. હવે આગળ આપણે વડોદરા બાજુ જાય ને પછી આપણને ખબર પડે કે વડોદરા, ભરૂચ, સુરત બાજુ કેવો વરસાદ છે કે શું પોઝિશન છે એ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હજુ સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી અને કિલોમીટરને એ કાપી અને સીધા હિલા જાય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર પહોંચી ગયા છે. અને અત્યારે મિત્રો અહીંયા વરસાદ રહ્યો એ ચાલુ થયો છે, ઝરમર. આપણે વાસદથી ચડ્યા હતા, અત્યારે આપણે હાઈલા જઈએ છીએ જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. એટલે અત્યારે છાંટા ચાલુ થયા છે, પણ બહુ એવા બધા નથી વરસાદ આવતો, ઝરમર આવ્યા રાખે છે. અને મિત્રો અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રહ્યો ને એટલે હાવ ખરાબ રસ્તો થઈ ગયો છે, કેમ કે રસ્તામાં ખાડા પડી ગયા છે બહુ. અને ડ્રાઈવરજન જોવો ને તો ડ્રાઈવરજન ઝઘડા આપેલા છે, કેમ કે બ્રિજ ઉપર જે રહ્યા ને બ્રિજ ઉપર બહુ ખાડા પડી ગયા છે. કેમ કે જે આપણે સીધો રોડ હોય એમાં તો ઓછો હોય તો વાંધો આવ્યો છે, પણ જે બ્રિજ ઉપર જે ડામર રોડ પાથરેલો છે ને એમાં મિત્રો વધારે ખાડા પડી ગયેલા છે. એટલે અહીંયા દિવસના હાલતો હોય તો વાંધો નહીં,
રાતે આપણે અહીંથી નીકળીને તો બહુ કેવડાવે, કેમ કે અત્યારે જો આ રીતના ખાડા પડી ગયા છે. આ જોવો કેવડા ખાડા છે. એટલે આ બ્રિજનું જે કામ ચાલુ કરેલું છે ને એ થોડું કામ વધારે વીક પડી ગયેલું છે. એનું કારણ છે કે બ્રિજના જે ઓલા ઉપર આપણે કરેલું કામ હોય, જે આપણે વાઇબ્રેટિંગ મૂકેલું હોય, એટલે એના હિસાબે વધારે રસ્તો ખરાબ થાય. કેમ કે બ્રિજ રહ્યા નહીં આમાં રબર નીચે મૂકેલું હોય ને એનું વાઇબ્રેટ પકડે એટલે વધારે ઓલું થાય, રસ્તો ખરાબ થાય. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને જોવી હવે તમે આગળ શું પોઝિશન છે વરસાદની. કેમ કે આ વખતે ગુજરાતમાં આપણે વરસાદ બધા એમ કહેતા નથી, પણ ગુજરાતમાં જ સૌથી જાજો વરસાદ પડી ગયો. કેમ કે આપણે તમે વાપી, વલસાડ લો, સુરત લો, વડોદરા એ બાજુ વરસાદ આપણે સારા પડી ગયા. અને આપણે કાલ તમે રાજકોટમાં જોયું હોય છે કે રાજકોટમાં આપણે આજુબાજુમાં વરસાદ સારો પડી ગયો છે. એટલે હવે લગભગ આ વરસાદની જરૂર પડશે નહીં એવું લાગે છે. કેમ કે બહુ વરસાદ સારો હોય નહીં અને નો થાય તોય નો હાલે અને વધારે થાય તોય નુકસાન. કેમ કે આપણા બધા ખેતરોમાં પાક હોય, વરસાદ વધારે આવે તો પાણી ભરાઈ જાય તો જે વાવેલું હોય એ બધું થઈ જાય પૂરું. એટલે હું કે બહુ વરસાદ વધારે સારો ને અને ઓછો સારો માપમાં હોય એટલે નો વાંધો આવે. એટલે હવે આપણે આગળ હાલ્યા જાય અને આગળ શું પોઝિશન છે જોવી વિડીયોમાં હાલ્યા રહી ગયો. અને અત્યારે જો હાલ્યા જાય આપણે સુરત બારડોલી બાજુ. ભરૂચ પહોંચી ગયા છે અને અત્યારે જવું આપણે ભરૂચ બ્રિજ, જે આપણે નર્મદા નદી જાય ને ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે. અને અત્યારે જવો પાણી જાય છે, કાંઈ ઘટે નહીં. જો કેમ કે ઉપરવાસનો વરસાદ છે એટલે નર્મદા નદી જાય છે બે ફામ, કાંઈ ઘટે નહીં. અને આ બ્રિજની રોનક રહીને એ અલગ જ લાગે. આ બ્રિજ ઉપર હેલા જતા હોય ને એટલે, કેમ કે આ બ્રિજ બનાવ્યો છે એવો, પણ અત્યારે વરસાદના હિસાબે હાલતા ખાડા આવી જાય જવો. કેમ કે આ ડામર રોડ રહ્યો ને એટલે અહીંયા ખાડા આપણે પડી જાય. બાકી આ બ્રિજનો નજારો આવે એક નંબર. આમ જોવો નદી જાય છે નર્મદા. અત્યારે વરસાદ ને એવું તો કાંઈ છે નહીં. આવી ગયો જો આમ રસ્તો ભીનો હે, પણ એટલો બધો નથી આવેલો. જે આપણે રાજકોટમાં જે પોઝિશન છે એવી પોઝિશન આ બાજુ છે નહીં, આપણે ભરૂચ અંકલેશ્વર બાજુ. અને રસ્તો મિત્રો બહુ ખરાબ થઈ ગયો. આમ જોવો ગાડીઓ હાલે નહીં. જો રાતે દિવસનું તો કાંઈ કઈ દેખાય, રાતે તો બહુ એટલે બહુ અઘરું થઈ જાય. કેમ કે સ્પીડમાં ગાડી જતી હોય એટલે ગાડી ટાઈટ ઠેકતી. કેમ કે ચોમાસામાં રસ્તા ખરાબ થવાના જ છે. આ રસ્તા ને બધા રસ્તા ખરાબ થઈ જાય. અને હવે આપણે આગળ આવશે કેમ પછી આપણે આવી જઈએ છે બારડોલી. કેમ કે બારડોલીથી આપણે હેઠું ઉતરી જવાનું છે બારડોલી સોનગઢ બાજુ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બહીને રહી જાઓ. કીમ આગળ ભોગવા આવ્યા પણ અહીંયા મિત્રો એક્સિડન્ટ થયું હોય, બહુ ખતરનાક એક્સિડન્ટ થયું હોય આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર.
ખતરનાક એટલે તમે વાત પૂછોમાં. હમણાં તમે આપણે આગળ જઈને એટલે તમને દેખાડી કેમ કે આ એક્સિડન્ટ કઈ રીતનું થયું હોય છે. કેમ કે સાઈડમાં ગાડી પલટી ખાધેલી છે. રહો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર પાવડર ભરેલો છે અને ગાડી સાઈડમાં બોરા ભરેલા છે. રહો કઈ રીતનું એક્સિડન્ટ થયું એ કાંઈ ખબર પડતી નથી, પણ સાઈડમાં ગાડી આખી એક સાઈડ લેવાઈ ગઈ છે. આ રોડ ઉપર છે ને એક્સિડન્ટનો બનાવ બને એટલે કાંઈ ઘટે નહીં એવો બનાવ બને છે. ટીમ ચોકડી આગળ પહોંચી ગયા છે અને અત્યારે આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે ટાયર ચેક કરવાનું. એટલે અત્યારે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. અને અહીંયા સામે જ આપણે ટીમ ચોકડી છે, જો સામે બોર્ડ વતન મારેલું છે ટીમ ચોકડી અંકલેશ્વર. એટલે હવે મિત્રો આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી લઈ પછી આપણે નીકળી. અને મિત્રો આ વખતે આપણે માલ એવો ભર્યો છે ને આપણે જો તાલપત્રી ફાટી જાય. જો અહીંયા ફાટી ગઈ તાલપત્રી અને આ આપણે પ્લાસ્ટિક એ રીતનું જ નાખ્યું છે કે ભાઈ આપણે ફાટી જાય તો કંઈ ઉપાધિ ન રહે. કેમ કે અહીંયા વતન જો ફાટી ગયું છે તાલપત્રી. એટલે આ કાગળ આપણે રહ્યો ને એ આપણે આ વખતે પૂરેપૂરો ડેમેજ થઈ જવાનો છે. કેમ કે આ વખતે આપણે માલ જ એ રીતનો ભરાણો છે. અને આપણે આ પ્લાસ્ટિક રહ્યું એમ તો એમાં આપણે એટલો બધો ઉપયોગમાં લે એવું હતું નહીં. એનું કારણ હતું કે આપણે આ એકેય માલમાં નાખી શકીએ એવું હતું જ નહીં. આપણે ગમે એ મુમરા ભર્યા હોય ગમે એ ભર્યું હોય કેમ કે આ પ્લાસ્ટિકમાં આપણે પાણી ઉતરતું હતું એટલે જ આપણે તમે વિડીયોમાં જોયું છે કે આપણે નવો આપણે પ્લાસ્ટિક લઈ લીધું હતું. એટલે હું છે કે આ પ્લાસ્ટિક આપણે સ્પેશિયલ આવી રીતનો માલ હોય ને એમાં જ આપણે ઉપયોગ કરવાનો હોય. એટલે હવે આપણે અહીંથી ટાયરોને એવું ચેક કરીને પછી નીકળી. અને અત્યારે જુઓ કેમ ચોકડીનો નજારો અને વરસાદ મિત્રો આપણે અહીંયા આવેલો હોય છે જોવો તો. એટલે હવે આપણે ટાયરો ચેક કરીને નીકળી અહીંથી. બારડોલીની બધું પાસ કરી લીધું છે અને આપણે સોનગઢવાળા રોડ ઉપર ચડી ગયા છે. અને અહીંયા મિત્રો આપણે અત્યારે ગાડી ઊભી રાખી છે કેમ કે આપણે ગેસનો બાટલો રહ્યો ને ખાલી થઈ ગયો હતો. કેમ કે ઓલી વખતે આપણે આખી ટ્રીપ આપણે જમવાનું બનાવ્યું હતું એટલે આપણે ગેસનો બાટલો થઈ ગયો હતો ખાલી. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ગેસનો બાટલો રહ્યો ને એ આપણે ભરી છે જુઓ. એટલે હવે આપણે અહીંયા બાટલો ભરાવી લઈ અને થોડુંક આપણે બકાલું ને એવું કંઈક લઈ લઈ અને આપણે આ બારડોલી વટીને અને મઢી આવે મઢીનો બ્રિજ વટીને પછી આપણે આ મારવાડીનું આવે છે દુકાન બકાલાની છે પછી અહીંયા કરિયાણુંની બધું મળે છે. એટલે હવે આપણે અહીંયા લઈ લઈ જો આપણે અહીંયા ટમેટા છે, ભીંડો છે, મરચી છે, આ બાજુ ફુલાવર છે, કેળા છે, કોબી, રીંગણા, મરચાં, આદુ અને આ બાજુ આપણે જો ચોખા છે બધી ભાતના. એટલે હવે મિત્રો આપણે અહીંયા થોડું કરિયાણું ને એવું લઈ લઈ પછી આપણે અહીંથી નીકળી. કેમ કે આપણે અહીંયા બોર્ડર રહીને એ હવે આપણે અહીંયા ગુજરાત પૂરું થઈ ગઈ છે અને ગુજરાત બોર્ડર આપણે સોનગઢ બોર્ડર એ તો આપણે બંધ છે. ત્યાર પછી આપણે આવી જઈએ મહારાષ્ટ્ર. એટલે આપણે હાઈલા જઈ અને અહીં સામાન ને એવું બધું લઈ લઈ કે આપણે બાટલો વજન ભરાઈ જાય. સોનગઢ બોર્ડર પહોંચ્યા હતા અને આપણે મિત્રો બિલ કઢાવવાના હતા કેમ કે આપણે બધા બિલ રહે ને મિત્રો આપણે PDF ફાઇલમાં આવ્યા હતા. એટલે અત્યારે આપણે જેટલો માલ ભર્યો ને એના બધા અત્યારે પ્રિન્ટ કઢાવી લીધી છે આપણે સોનગઢ બોર્ડરે. અને આપણે મિત્રો એક આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણને મળવા આવ્યા હતા પણ આપણને એમનું મુલાકાત કરીને વહી ગયા છે અને હવે જે આગળ ઊભા છે. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય કેમ કે આપણે ત્યાં ઝેરોક્સ કરાવતો હતો ને ત્યાં સ્પેશિયલ ગાડી ઊભી રાખીને આવ્યા હતા. એટલે હવે આપણે ત્યાં જાય અને એની મુલાકાત કરી હવે આપણે અહીંથી નીકળી રનિંગ થઈ સોનગઢ બોર્ડરેથી. અને આપણે આ સબસ્ક્રાઈબર ભાઈ સ્પેશિયલ મળવા આવ્યા હતા પણ આપણે ઝેરોક્સ કરાવતા હતા અને અહીંયા ગાડી ઊભી રાખવા દેતા નહોતા. એટલે અત્યારે એ આગળ ગયા છે એટલે હવે એમની મુલાકાત કરી
અને આ રસ્તો મિત્રો અત્યારે ખરાબ થઈ ગયો છે એની તમે વાત પૂછોમાં. આપણે આ સોનગઢ અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે અને આપણે અહીંથી હવે મિત્રો ગુજરાત થઈ જાય છે પૂરું અને મહારાષ્ટ્ર રીવી થઈ જાય છે ચાલુ. કેમ કે રસ્તા અત્યારે વરસાદના બહુ ખરાબ થઈ ગયા છે. હવે એમની ગાડી કઈ હોય, કઈ ગાડી હતી ખબર હે? નીકળી ગયા. નીકળી ગઈ લાગે છે ગાડી. હવે મિત્રો આપણે એ નીકળી ગયા છે તો આપણને આગળ ભેગા થઈ જાય છે ગમે ત્યાં. એનું કારણ છે કે ભાઈ આપણે જાવકમાં જતા એટલે તો ગમે ત્યાં હોટલે ભેગી થઈ જાય છે ગાડી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય નવાપુર બોર્ડર બાજુ. સોનગઢ વટીને રસ્તો રહ્યો ને હાવ પૂરો થઈ ગયેલો છે. કેમ કે અત્યારે જે આ ટ્રાફિક છે ને એ આ બધા રોદાના હિસાબે ટ્રાફિક છે. કેમ કે આગળ તો ખુલ્લું જ છે પણ કઈ જગ્યાએ કયા ખાડામાં ટાયર ઉતારવું ને એ મિત્રો કાંઈ નક્કી નથી થતું. કેમ કે એવા ખાડા પડી ગયા છે. આપણે સોનગઢ બોર્ડર વટીને અને જે નવાપુર બાજુ આપણે જાય ને રસ્તો, એ રસ્તો બહુ એટલે બહુ ખરાબ થઈ ગયો છે. હા જોઈજો અહીંયા ખાડા તમે, હા તોડી નાખી એવા ખાડા થઈ ગયા. જો હા જો આપણે સોનગઢ વટીન આવી બધી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. સોનગઢ રોડ જ તૂટી ગયો છે આખી આખો. જો રોડ ડામરની નામ નિશાન નથી રહ્યો. અને આવી પોઝિશન તો મને એવું લાગે છે કે આગળ ઘાટમાં બધે થઈ ગઈ છે. કેમ કે ડામર રહ્યો જ નથી, ગાડા મારક થઈ ગયો. જો આવી બધી પરિસ્થિતિ છે. તો એટલે હવે ધીરે ધીરે મિત્રો હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. જોયું હવે આગળ કેવો ખરાબ રસ્તો છે એ. નવાપુર જાય એટલે આમ જોવો રસ્તો તમે જોવો, નામ નિશાન નથી રહ્યું રસ્તાનું. ટાયરો પડે ખાડામાં જોવો કેવડા ખાડા. વટાણ ટ્રાફિક જોવા ફૂલ ટ્રાફિક છે. આપણે વટરાજ હોટલે એટલે કાંઈ હોય એટલું ટ્રાફિક. અને અમુક જો ખાડા પડી ગયા હતા ને ત્યાં આપણે જે બ્લોક આવે ને બ્લોક પાથરી દીધા છે ખાડામાં. તો એટલે આવી રીતનું અત્યારે ચોમાસામાં છે બધી પોઝિશન. આગળ આગળ જાય પછી ખબર પડે શું હકીકત છે. નવાપુર બોર્ડરે પૂગી ગયા છે અને આ બોર્ડરે હવે ક્યાં ખાડામાં ગાડી નાખવી ને એ કઈ ખબર નથી પડતી. બહુ એટલે બહુ અઘરી હાલત થઈ ગઈ છે. પોઝિશન બહુ ખરાબ છે અત્યારે. હવે આપણે
હિલા જાય બોર્ડર પાસ કરવા. આપણે મહારાષ્ટ્ર બોર્ડર આવી ગઈ છે અને આ બોર્ડરે આપણે હવે કાંટો ને એવું કરવાનું છે. બોર્ડરનો નજારો મહારાષ્ટ્ર બોર્ડર. બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને અત્યારે જુઓ રસ્તો તમે જુઓ, ડેન્જરમાં ડેન્જર રસ્તો, કાંઈ ઘટે નહીં છે ને. બાકી ગાડી મયડાય તો જ આ જો ગાડી આખી નોખી થઈ જાય ને તો જ સાચું. એ રીતની પોઝિશન છે અત્યારે. જો તો ક્યાં જો મહિડા એટલે એમાં કાંઈ ઘટે નહીં, કાંઈ બાકી જ ન રહે. ઓલી બાજુ તો અત્યારે જો કંઈક નાખ્યું લાગે છે એટલે નિયા વાંધો ઓછો છે. જાવકમાં તો નિયા ભૂકા કાઢે એવું હતું. હવે અત્યારે આ બાજુ હવે શું થાય એ જોવાનું છે. નીચે તો આગળ એવું હોય છે જો તમે, આપણે નવાપુર બાજુ જાય ને ત્યાં વધે ને આ પોઝિશન છે. હવે આપણે હાલ્યા જાય જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ છે. નવાપુર ગામ પાસ કરીને અને અત્યારે આપણે એકતા હોટલે ઊભા રહ્યા છીએ અને આપણે જો આવડા આપણને બોર્ડરે ભેગા થયા હતા એટલે હવે આપણે એમની ગૂગલ મુલાકાત કરી, કેમ કે આપણને નામે નથી ખબર, ખાલી એમનું જ આપણે મુલાકાત કરી હતી. જો મેં જય દ્વારકાધીશ લખેલી છે અને ઠાઠામાં લખ્યું છે આયર ડાયરો છે. એટલે આપણે એમની ભેગું ચર્ચા કરી અને આપણે આ બોર્ડર પહેલાં બોર્ડર વટીને આપણે એકતા હોટલ એટલે નિયા મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. અને એમને જોવો 14 ટાયર ગાડી છે જીજે 23 1595. ત્યાં બોર્ડરે હરખું મુલાકાત નથી થઈ. શું હે સારું ડાયરો? શું નામ છે? વિરલભાઈ. વિરલભાઈ. ગામ? ગામ તમારી બાજુમાં. કયું? દડવા. શું વાત કરો છો મિત્રો? આપણે તો વિરલભાઈ તો આપણે નીકળ્યા હાવ પાડોશી. આપણે દડવા રહ્યું આપણે આવ્યું આટકોટ ને આટકોટથી ખારજિયાથી દડવા. મિત્રો આપણે તો હાવ પાડોશી જ નીકળ્યા છે. એટલે હવે અત્યારે આપણે ચા પાણી ને એવું પીવી અને આપણને બોર્ડરે ભેગા થયા તો પણ ત્યાં ગાડી રાખવાની જગ્યા નથી ને એટલે પછી આગળ આવતા રહ્યા. એટલે હવે આપણે ચા પાણી પીતા આવીએ. એકતા હોટલેથી નીકળી ગયા છે અને આપણે આ વિરલભાઈ એ આપણે હરવાઈ જ છે, કેમ કે એમને મિત્રો ભરેલું છે હૈદરાબાદ ઉપર ભવાનગીરી, જે આપણે સૂર્યાપેટ રોડ ઉપર આવે ને ભવાનગીરી, ત્યાંનું મિત્રો એમને ભરેલું છે. એટલે અત્યારે એમની ગાડી આગળ જ છે. એટલે હવે આપણે હાઈલા જાય અને એ ગાડી લગભગ આપણે બાલાપુર સુધી હરવાઈ રહી છે, કેમ કે બાલાપુરથી હૈદરાબાદથી ગાડી નોકી પડી જાય અને આપણે મિત્રો જવાનું છે નાગપુર બાજુ. એટલે બાલાપુર સુધી તો એ ગાડીનો હંગાત રહી છે. અને અત્યારે આપણે મહારાષ્ટ્રમાં હોટેલેથી નીકળ્યા ને એટલે વરસાદ ધીરે ધીરે થયો છે ચાલુ. જો આપણે એકતા હોટલ પાસ કરીને ત્યાં અત્યારે વરસાદ રહ્યો એ મહારાષ્ટ્રમાં આગમન થઈ ગયું છે. અને આપણે વિરલભાઈ રહ્યા એ હાલ્યા જાય છે આગળ. અને અત્યારે મિત્રો રસ્તો રહ્યો ને એવો ખરાબ થઈ ગયો છે કે ભાઈ આપણે કયા ટાયરમાં રોદો લેવો ને એ જ નક્કી નથી થતું, કેમ કે અચાનક રોદા આવી જઈએ. અને આ દિવસ છે તો કઈ દેખાય, બાકી રાતે અહીંયા હોય ને તો ભૂલી જ જવાનું, કેમ કે રાતે તો વરસાદ ચાલુ હોય અને આમે લાઇટો આવતી હોય એટલે બધું દેખાવું થોડુંક અઘરું પડી જાય. અને ખાડા એવા પડી ગયા છે જેની તમે વાત જ પૂછો. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ
કેમ કે આગળ જ હવે આપણે સીધો સાકરીનો ઘાટ આવશે, એટલે હવે ઘાટને એવું ચડી ધીરે ધીરે, અને આગળ કેવો રસ્તો ખરાબ છે જોતા જોતા હિલા જાય, અને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. તો રસ્તો બહુ ખરાબ છે, અને આ પાકડું રહ્યું ને એ રોદામાં આડું હવરું થાય છે, એટલે આપણે જો આખું ડોલે છે કેમ કે સામે રસ્તો રહ્યો ને બહુ ખરાબ છે જુઓ, અને પાકડું તમે જુઓ ને તો કાયદેસર ડોલે છે, એટલે આમાં બધું ધ્યાન રાખીને ગાડી આપવી પડે, કેમ કે એનું નક્કી ન હોય, એનું જજમેન્ટ રહ્યું ને એ આવું અલગ જ આવે, કેમ કે મોરોય આમ હોય ને ઠાઠું આમ હોય, અને પાકડું રહ્યું કઈ બાજુ ભાગે, એટલે બહુ ધ્યાન રાખીને આપવી પડે. અને રોદાય પાછા તમે જોવો એટલે પાછા તાકાતવાળા રોદા છે. હવે આપણે સાઈડ એની કાપી લઈ, નકર નહીં ભેગું થવા દે આપણને. કેમ કે રસ્તો ખરાબ રહ્યો ને એટલે થોડુંક કેવરાવે, બાકી નકર નો વાંધો આવે. કેમ કે જોવો રસ્તો જોવો તમે, આવી પોઝિશન છે અત્યારે મહારાષ્ટ્રમાં. રોદા જેવા છે. એટલે હવે મિત્રો આપણે આયલા જઈએ સીધા ઘાટમાં. રસ્તાની હાલત તો ખરાબ જ છે, હાવ એટલે હાવ. જોવો તમે આવી હાલત થઈ ગઈ છે. સામે દેખાય ને એ આપણે સાકરીનો ઘાટ. ઘાટમાં આવી ગયા છે, પણ મિત્રો અત્યારે રસ્તાની હાલત બહુ એટલે બહુ ખરાબ છે, એને તમે વાત જ પૂછોમાં. કેમ કે ગાડી રહીને એ તમે ઘાટમાં જોવો તો ભલે, અને રોડ ઉપર સીધા હિલા જાવ તો ભલે, ગાડી ટોપમાં પડવાનું નામ જ નથી રહેતી. એનું કારણ છે કે ખાડા રહ્યા ને એ આખા રોડમાં પડી ગયા છે, કેમાં ગાડી હાંકવી ને કેમાં ન હાંકવી એવી બધી પોઝિશન આવી ગઈ છે અત્યારે વરસાદના હિસાબે. અને જોવો તમે ગાડીઓનું ટ્રાફિક જોવો, આ બધું કોઈ બીજું ટ્રાફિક નથી, આ રોદાનું ટ્રાફિક છે. ખાડા પડી ગયા છે ને એટલે ગાડીઓ રહી કાંઈ હાલતી નથી, કેમ કે આ રોદા રહ્યા હવે ફરજિયાત આપણે આ રહ્યા ને ગાડી ધીમી પાડીને રોદા તારવવા પડે, અને તારવો નહીં એમનું ગાડી જાય તો પછી એ ગાડીમાં ન કરે નારાયણને નુકસાન હોતા ના આવે. કેમ કે આ રસ્તામાં ગાડી હાંકવીની બહુ અઘરી છે. જો બધી ગાડીઓ રહીને જોવો તમે, કેમ કે ડોલતી ડોલતી જ હાલે છે બધી. એટલે અત્યારે પોઝિશન મિત્રો બહુ એટલે બહુ ખરાબ છે રસ્તાની, કેમ કે ગાડી રહી હાલવાનું નામ જ ન લે આ ખાડામાં. અને મિત્રો અત્યારે તમે રસ્તામાં અમે લાગેટ ગાડીઓ જોતા આવ્યા. લાગેટ મિત્રો અત્યારે ગાડીઓ રહીને એ અત્યારે રોજાના હિસાબે બહુ ગાડીઓ બ્રેકડાઉન થઈ ગયેલી પડી છે. અત્યાર સુધીમાં આપણે જોયું તો 5 થી 7 ગાડીઓ પડી હતી. અમુક પાટા તૂટી ગયા હતા, અમુકને બીજા કોઈ નુકસાન હતા, ટાયરો ફૂટી ગયા હતા. એટલે મિત્રો અત્યારે વરસાદની હાલત બહુ એટલે બહુ અતિશય ખરાબ છે. અત્યારે તમે જોવો ને તો લાગેટ ખાડા છે, અને આ ખાડા રહ્યા ને એ આપણે જાજે ભાઈ રાતે જ બધી ગાડીઓ હાલતી છે ને, રાતે જ બધા પ્રોબ્લેમ ઊભા થયેલા છે. કેમ કે રાતે એટલો બધો પાણી ભરેલો હોય, ખાડો દેખાય નહીં, ગાડી સીધી પછડતી થાય એટલે તમારે પાટા કે બ્રેકેટથી તૂટવાનું જ છે. કેમ કે ગાડીમાં વિચાર કરો ને 40-45 ટન ટોટલ વજન ભરેલો હોય, અને એ પછી ખાડામાં પડે એટલે ગાડીની શું હાલત થાય. તમે ટાયરોના જોટા ફૂટી જાય, પાટા તૂટી જાય. એવી મિત્રો 7 થી 8 ગાડીઓ આપણે જોઈએ રસ્તામાં. અને અત્યારે હવે આ ઘાટમાં તમને હમણાં દેખાય છે, ઘાટમાં 1-2 ગાડીઓ તો હશે જ છે.
એનું કારણ છે કે અત્યારે પોઝિશન જ એની ખરાબ થઈ ગઈ છે રસ્તાની, અને ટ્રાફિક એ તમે જોવો ને તો વાત પૂછો. અને આ ટ્રાફિક કોઈ એવું ટ્રાફિક નથી કે ભાઈ કાલે આગળ કાંઈ વસ્તુ બનાવવીનો છે. સ્પેશિયલ રસ્તો ખરાબ છે અને રોદા છે એનું ટ્રાફિક છે. આપણે સાકરીનો ઘાટ મહારાષ્ટ્ર. એટલે મિત્રો બહુ હાલત ખરાબ છે અત્યારે રસ્તાની. અને અત્યારે ગાડીઓ જેમ બને એમ નિરાજે હાંકવી, કેમ કે અત્યારે તો દરેક ભૂલ થાય એટલે પિક્ચર થાય પૂરું. એટલે એમ કાંઈ વાંધો ન આવે, પણ ગાડીઓનું નુકસાન આવે એટલે બધા હેરાન. કેમ કે રસ્તાની હાલત રહી ને હાવ એટલે હાવ ખરાબ થઈ ગઈ. એટલે હવે મિત્રો આપણે ઘાટમાં હિલા જાય, ઘાટ ચડી જાય અને આગળ હવે પાર્થ હોટલે ઊભા રહીશું અને વિડીયોમાં બન્યા રહીજો. ઘાટમાં જોવો ગાડી પલટી ખાઈ ગયેલી છે. જો આપણે ભાવનગરની ગાડી છે, આપણે ફોલ ટાયરની ગાડી છે. ઉત્તરથી ગાડી આઈટી ગાડી આવેલી છે. જો આઈટી ગાડી આવીને સીધી પલટી ખાઈ ગઈ છે. વિચાર કરો તો આ ઘાટમાં બધું આ રીતનો બનાવ બને જ્યારે બને ને ત્યારે. એટલે આપણે દર વખતે વિડીયોમાં કહીએ જ છે કે ભાઈ મિત્રો ઘાટ ઉતારતા હોય એટલે નિરાજે ઉતારવો. કેમ કે અત્યારે મિત્રો પોઝિશન બહુ એટલે બહુ ખરાબ છે રસ્તામાં, એની તમે વાત જ પૂછોમાં. હવે ધીરે ધીરે આપણે ઘાટ ચડી જાય. જામનગરની ગાડી જાય છે અને આમાં જો ઉપર ભાઈ બેઠા છે. આ ચાલુ ગાડી આવી રીતનું બેહાય નહીં, પણ ભાઈ લોકેશન ચેક કરવા હતું ઘાટમાં બેઠા હતા. અને અત્યારે તમે ઘાટનો નજારો જોવો, તમે એકદમ લીલોછમ ઘાટ લીલોછમ થઈ ગયો અને રસ્તાને કરી નાખ્યો પૂરો. અત્યારે બહુ હાલત ખરાબ છે, ક્યાં ખાડામાં લેવી એ જ નથી ખબર પડતી. જો ખાડા એટલે આવી બધી પોઝિશન છે મિત્રો ચોમાસાની હાલત. હવે અહીંયા કંઈક રસ્તો સારો હોય તો અહીંયા એમ જ છે, સારા રોડ એની પટી ગયા. એટલે હવે મિત્રો આપણે ઘાટ ચડી જાય અને પાર્થ હોટલે ગાડી ઊભી રાખીએ. ટોપમાં ઘાટ ચડે છે. ડબ્બાની સાઈડ કાપી જાય. ડબ્બાની સાઈડ કાપવી થોડીક અઘરી, પણ હાઈટ કપાઈ જાય છે. જો ટોપમાં સાકરીનો ઘાટ ચડે છે ગાડી. આ ડબ્બાની કપાઈ જવાની VRL વાળાની. અત્યારે ઘાટનો નજારો છે, કાંઈ ઘટે નહીં. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય પાર્થ હોટલે. જય બજરંગ બલી. આપણે હનુમાન દાદાનું મંદિર આવી ગયું. જય બજરંગ બલી.
અત્યારે આ પાર્થ હોટલમાં જે આગળ ગાડી ગઈ ને એ વતન મિત્રો આપણા સબસ્ક્રાઈબર ભાઈની જ છે. એમને ખબર નથી કે અજયભાઈની ગાડી રહી પાછળ છે. આ જુઓ 8055 નંબરની ગાડી છે. DJ 36T. હર્ષદભાઈ મને ક્યારે ખબર પડી ખબર છે? ભાવેશભાઈ ભાવેશભાઈ ફોન આવ્યો કે ગાડી કે આગળ જ કે યસર ના પંપે કે અમે ત્યાં જ બેઠા હતા. તો મેં અત્યારે જોયું, મેં કીધું ગાડી તો એ છે. ના ના અમે નીકળી ગયા. કાલ નીકળ્યા. કાલ કેવા ટાણે બોલા નીકળ્યા? કાલ આવા ટાણે જ નીકળ્યા. કાલ આવા ટાણે હતા ચોટીલા. રેડી સારું હાલો હાલ્યા છે ચા પાણી પીવા. ચા પાણી ને એવું પી લીધું છે પાર્થ હોટલે. અને અત્યારે હવે આપણે નીકળી છે. અને હર્ષદભાઈ આપણે હરવાઈર જ છે. અને એમને મિત્રો ભરેલું છે આપણે પોંડિચેરી, આપણે તામિલનાડુ. કેમ કે એમને ફિક્સ માલ જ હોય, જ્યારે ગમે ત્યારે ફિક્સ જ માલ ને ગમે ત્યારે આપણે હર્ષદભાઈને માલ રહ્યો ને એ પોંડિચેરીનો જ ભરેલો હોય. કેમ કે એમને ફિક્સ હાલે છે તામિલમાં. અને આપણે હા વિજય થલાપતિ વિજયનો માલ જ હોય તામિલનાડુમાં. અત્યારે પણ એનું હાલી ગયું છે કાં તામિલમાં? ઓમ પોલીસમાં ને આલટીઓમાં કઈ ફારફેર પડ્યા પેલા કરતા? નથી રોકતું ને હા બરોબર છે. પેલા તો નગર તામિલની બોર્ડરમાં બહુ લોચા થતા તો ઓલી ટીપી કઢાવી તળા બોર્ડરે ને એ બધી. હવે તો પબ્લિકને કહી દીધું છે કે એવું કોઈ તમને બોલે એટલે મને જાણ કરજો એટલે આપણે એના વાદે વીતી જઈએ. હે તો એ સારું કેવું ઇનામ રાખ્યું છે. હે 5000 ઇનામ. જી આ ગમે એ પોલીસ વાળા રિશ્વત લે પકડાવે એટલે 5000 ઇનામ દે. સારું જ કહેવાય ને. એટલે ઈ તો આપણે ગુજરાતમાં આવું ચાલુ કરાવો ને કઈક. આપણે રાજકોટ ને જામનગર ને એ બાજુ થોડુંક ચાલુ કરાવો એટલે હું છે બધા રેડી થઈ જાય ને. બાકી આપણે લાઈન વાળાને તો ઈ કઈ ટેન્શન ના ના એમ આપણને ગાડીઓ વાળાને ક્યાં કોઈ હેરાન કરે છે. આપણે ગુજરાતમાં એમ સારું જ છે. એટલે હવે મિત્રો આપણે નીકળી પાર્થ હોટલેથી અને કિલોમીટર કાપી ધીરે ધીરે અને જોવી આગળ હવે વરસાદ છે કે નહીં. પાર્થ હોટલ રહી પાસ કરી અને મિત્રો આપણે આવતા રહ્યા છીએ આપણે પોરબંદરવાળાની વચરાજ હોટલે. એટલે ત્યાં મિત્રો આપણે અત્યારે ઊભા રહ્યા છીએ ટાયરો ચેક કરવા અને આપણે અગરબત્તીને એવું કરવા હાટું ઊભા રહ્યા હતા. અને આપણે કાચે થોડાક સાફ કરવા હતા કેમ કે આપણે વરસાદના હિસાબે થોડુંક ડાઘાને એવું પડી ગયું હતું. એટલે અત્યારે હવે કાચને એવું સાફ કરી નાખી અને ટાયરોને એવું ચેક કરી અને પછી આપણે નીકળી. અને આપણે હર્ષદભાઈની ગાડી હારવાઈર જ છે જોવો આપણે 8055. એટલે અત્યારે એ ગાડીમાં અગરબત્તી કરે છે. અને આપણે આ વચરાજ હોટલ જે આપણે પાર્થ હોટલ પર નીકળીને એટલે આપણે પહેલાં હવે સાકરી ગામ આવે. સાકરી ગામ પાસ કરીને પછી આપણે નેર એટલે આપણે નેર ગામ પહેલાં વચરાજ હોટલ આવે છે આપણે પોરબંદરવાળાની છે. એટલે ત્યાં મિત્રો અત્યારે આપણે ઊભા રહ્યા છે. અને અત્યારે હવે આપણે સવારના મિત્રો કાંઈ જમ્યા નથી એટલે અત્યારે હવે જમવાનો બનાવવાનો પ્રોગ્રામ હાલે છે. એટલે હવે આપણે હર્ષદભાઈને પૂછીએ કે ભાઈ શું એને ખાવું છે એ પ્રમાણે આપણે કંઈક બનાવી. કેમ કે આપણે તો કારીગર હારે જ છે. કેમ કે એ શાકને એ બધું કમ્પ્લીટ બનાવે છે, બાકી રોટલી નથી બનાવતા. રોટલીનો જુગાડ કરી નાખશું. એ જુગાડ આપણે જ છે એટલે આપણે જ બનાવવાની છે. એટલે હવે હર્ષદભાઈ અગરબત્તી કરી લે તો અગરબત્તી કરે છે અને અમે આપણી ગાડીમાં થઈ ગઈ છે. એટલે હવે આપણે કંઈક જમવાનો પ્રોગ્રામ ગોઠવી. એટલે હવે આપણે હર્ષદભાઈ કે બનાવી. શું બનાવવું છે હર્ષદભાઈ? હે શાકભાજી લેવી જોઈએ ને. શાકભાજી બકાલું બધું લઈ લીધું તમે. ટમેટા ડુંગળી બધું છે. સેવ ટમેટા હાલશે તો સેવ ટમેટા બનાવી નાખી. રેડી? હા હવે મિત્રો આપણે જોવો સેવ ટમેટા બનાવી નાખી. કેમ કે આપણે પાર્થ હોટલમાંથી સેવ લઈ લીધી હતી અને ટમેટા ડુંગળી ને એ બધું તો આપણે તમે વિડીયોમાં જોયું છે કે સોનગઢ આગળથી લીધું હતું. એટલે હવે આપણે સેવ ટમેટાનું શાક ને એવું બધું બનાવી નાખી. અને આપણે માણા રહ્યો એ આપણે ચાલુ ગાડીએ જ બનાવી નાખશે. એટલે હવે આપણે અહીંથી વચરાજ હોટલેથી નીકળી અને પછી
જ્યાં આપણે જમવાનું હોય છે ને ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખશું એટલે પછી આપણે રોટલી રહીને પછી હાથે બનાવવાની છે, કેમ કે આપણે માણા રહીને રોટલી નથી આવડતી એટલે રોટલી આપણે બનાવવાની થઈ છે એટલે ત્યાં મિત્રો ગાડી ઊભી રાખશું. અત્યારે હવે શાક ને એવું રનિંગ ગાડીમાં બનાવી નાખી એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હજી સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે વસરત હોટલેથી નીકળી. હર્ષદભાઈ રહ્યા ને આ આપણી આટું 1.5 વર્ષથી, કેટલા વર્ષથી 1.5 વર્ષથી ઠેલામાં રાખ્યું છે. આપણને સ્પેશિયલ ગિફ્ટ આપી કે ભાઈ તમે આમાં વિડીયો ઉતારો. આ માઇક, આમાં માઇક રહ્યું ને આ માઇકથી ચોખ્ખો અવાજ આવે એટલે આપણે આપણી પાસે છે પણ આપણે ઉપયોગ નથી કરતા. પણ તમારી ફરમાઈશ પૂરી કરવાની છે, તમારી ફરમાઈશ પૂરી કરી નાખું પછી કાંઈ. એટલે મિત્રો આપણે હવે કાલથી જે વિડીયો ઉતારીને એ આપણે આમાં સેટિંગ કરશું અને આમાંથી આપણે વિડીયો ઉતારશું. ધોલિયાની બધી પાસ કરી લીધું છે અને મિત્રો આપણે ધોલિયા પાસ કરીને આપણે નાગપુર રોડ ઉપર પહોંચી ગયા છે. અને અત્યારે મિત્રો આપણે નાગપુરવાળા રોડ ઉપર ચડીને ધોલિયા પાસ કરીને એટલે મિત્રો આપણે ટોલ નાકું આવે એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. અને અત્યારે આપણે મિત્રો આ સેવ ટમેટાનું શાક બની ગયું છે અને ખીચડી બનાવી નાખી છે. અને અત્યારે હવે આપણે બનાવી છે રોટલી. એટલે અત્યારે જુઓ આપણે રોટલી બનવાનું ચાલુ છે અને અહીંયા આપણે જો ખીચડી અને સેવ ટમેટા બની ગયા છે. અને આપણે અહીંયા અત્યારે લોટ બાંધીને રોટલી બનાવી છે. અને આપણે આ ટોલ નાકે ગાડી ઊભી રાખી છે. અને આપણે હર્ષદભાઈ આવે છે પણ હર્ષદભાઈ એ આપણે છાશ લેવા ઊભા રહી ગયા છે એટલે એ છાશ લઈને આવે છે. અને ક્યાં લગનમાં આપણે રોટલી બનાવી નાખી અને પછી મિત્રો આપણે જમી લઈ. એટલે પહેલાં આપણે રોટલી બનાવી નાખી અને અત્યારે રોટલી બનવાનું ચાલુ જ છે જોવો તમે. એટલે હવે આપણે ચાલુ કરી દઈ રોટલી વણવાનું. આ રીતે રોટલી બને છે, કમેન્ટ કરીને કહીજો કેવી રોટલી બને છે, કેમ કે આપણને જેવી આવડે એવી બનાવી છે. બહુ આપણને તો બહુ ફાવે નહીં પણ તોય આપણે બનાવી નાખી છે જોવો તમે. કાંઈ ઘટે નહીં જોવો. એટલે હવે આપણે વણવાનું કરી દઈએ ચાલુ. કમ્પ્લેટ આપણી રોટલી બની ગઈ છે બધી. અને અત્યારે આપણે થોડુંક શાક ગરમ કરવા મૂક્યું છે. અને આ આપણે જુઓ સેવ ટમેટાનું શાક જુઓ આપણે આપણા માણાએ બનાવ્યું છે, કાંઈ ઘટે નહીં. અને આ બાજુ મિત્રો આપણે છે ખીચડી. આ જુઓ ખીચડી એકદમ છૂટી ખીચડી, કાંઈ ઘટે નહીં કેમ કે આપણે માણા રહીએ આપણે છે કારીગર. એટલે હવે મિત્રો આપણે જમવા બેસી છે. અને આ બાજુ આપણે ચૂરમું લાવ્યા છે આપણે હર્ષદભાઈ જુઓ આ ચૂરમું છે. આ બાજુ આપણે ઠંડી છાશ છે. એટલે હવે ભોલા એક કામ કર, આ રોટલી અંદર છે શાક નાખતો હાલે, આમાં છે શાક નાખી દે બસ, થોડુંક નાખી દે ને તો હાલે બસ. હવે થોડીક ખીચડી નાખી દે બસ, નાખી દે એટલી. એટલે મિત્રો આપણે આ જે રોટલી રહી ને કેમ કે આપણે અહીંયા હેઠે બનાવ્યું છે એટલે આપણે દર વખતે નિયમ છે પણ આપણે પહેલી વાર વિડીયોમાં મૂકી છે કે ભાઈ આપણે ગમે ત્યારે જમવા બેસી એટલે આપણે આ રીતની રોટલી મૂકી દઈ. કેમ કે ધરતી માતાને આપણે પહેલાં મૂકી દેવાનું એ આપણે દર વખતે નિયમ છે પણ આ વખતે આપણે વિડીયોમાં લઈ છે. એટલે હવે આપણે મિત્રો જમી લઈએ અહીંયા. અને આપણે જો બધું શાક છે આપણે ગરમ કરવા મૂકી છે કેમ કે આપણા માણાએ થોડુંક શાક વહેલું બનાવી નાખ્યું હતું એટલે ગરમ કરવા મૂકી દીધું છે. અને આ રીતનું આપણે શાક છે જો એક નંબર શાક બન્યું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. ટોલ નાખવું છે જુઓ આપણે ધુલિયા પાસ કરી લઈને નાગપુર રોડ ઉપર એટલે પેલું ટોલ નાકું આવે એટલે ત્યાં જ આપણે ઊભા રહ્યા છીએ. અને આપણે હર્ષદભાઈ જો ગાડીમાં બેઠા છે એટલે એ વતન આવે છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ. જમવાનું બધું સેટઅપ થઈ ગયું છે. આ આપણે રોટલી, આ બાજુ આપણું સલાડ અને આ બાજુ આપણે લીંબુ કપાય છે અને આ આપણું સેવ ટમેટાનું શાક, આ બાજુ આપણી ખીચડી અને આ આપણી ઠંડી છાશ અને ઓલી બાજુ આપણે છે ચૂરમું. એટલે આ રીતનું બધું સેટઅપ કરી લીધું છે. અને હર્ષદભાઈ આવી ગયા છે. હર્ષદભાઈ અવતાર્યો, આ બાજુ અવતાર્યો, અહીંયા અવતાર્યો. એટલે હવે મિત્રો આપણે જમવા બેસી જાય અને જમી લઈ.
હા જો શાક કાઢે આપણે. બસ હો મીડિયમ, બસ રેડી. હાલો અહીં મિત્રો આપણે જો સેવ ટમેટાનું શાક, આ બાજુ હર્ષદભાઈનું આવી ગયું છે. અને આપણે હવે થાળી થોડીક ઓછી છે એટલે ભોલાભાઈ આપણે બાઉલમાં ખાઈ છે. બરોબર ને ભોલાભાઈ? એટલે હવે મિત્રો આપણે જમી લઈ.